પોરબંદરની જનતામાં આક્રોશ છે। કોઈ બધાએ સ્વૈચ્છિક બંધ રાખ્યું છે એટલા માટે કે આ પ્રશ્ન કોઈ એક સમાજનો કે એક વ્યક્તિનો નથી, સમગ્ર પોરબંદર અને પોરબંદર જિલ્લાના તમામ લોકોનો આ પ્રશ્ન છે કે સમગ્ર પોરબંદરને આનાથી તકલીફ છે। આગળ પણ જો જરૂર પડશે તો અમે પૂરેપૂરો અમારો વેપારી ભાઈઓનો સપોર્ટ રહેશે। નેતાઓ છે તે મિટિંગોમાં વ્યસ્ત છે, આ બાબતે કંઈ બોલતા નથી ત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સત્ય અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીજીએ શાંતિનો સંદેશ આપ્યો હતો। આ સંદેશ સાથે પોરબંદર ખારવા સમાજ દ્વારા આજે એટલે કે 26 ડિસેમ્બરના રોજ સ્વૈચ્છિક બંધનું એલાન કર્યું હતું। માછીમાર સમાજને અપીલ કરી હતી, પરંતુ પોરબંદરના જે વેપારી વર્ગ હોય, માછીમારી વર્ગ હોય કે અન્ય ધંધા સાથે જોડાયેલા વ્યક્તિ હોય તેવા લોકોએ સ્વૈચ્છિક રીતે આ બંધમાં જોડાયા છે। આ બંધનું કારણ એ જ છે કે જેતપુર ડીપસી પાઇપલાઇન પ્રોજેક્ટ છે તે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે। પોરબંદરની જનતામાં આક્રોશ છે, નેતાઓ છે તે મિટિંગોમાં વ્યસ્ત છે, આ બાબતે કંઈ બોલતા નથી ત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અને આજે 26 ડિસેમ્બરના રોજ પોરબંદર છે સજ્જડ બંધ જોવા મળી રહ્યો છે। સુતારવાળા હોય, બંગડી બજાર હોય કે સોની બજાર હોય કે એમજી રોડ હોય, આ તમામ દુકાનો છે તે હાલ બંધ જોવા મળી રહી છે। પોરબંદરના પ્રજાનો એક જ અવાજ છે કે જેતપુરનો જે પ્રોજેક્ટ છે તે રદ કરવામાં આવે। પ્રકાશ છોટાલાલ ધનરાજ, કેદારેશ્વર રોડ ઉપર હું મારી વેપારી પેઢી ધરાવું છું। આજે જે બંધનું એલાન છે એમાં અમે લોકોએ બધાએ સ્વૈચ્છિક બંધ રાખ્યું છે એટલા માટે કે આ પ્રશ્ન કોઈ એક સમાજનો કે એક વ્યક્તિનો નથી, સમગ્ર પોરબંદર અને પોરબંદર જિલ્લાના તમામ લોકોનો આ પ્રશ્ન છે। જે જેતપુરનું પાણી દરિયામાં ઠલવાય તો માછીમારી ઉદ્યોગને પણ માઠી અસર પડે અને ખેડૂત ભાઈઓને પણ પડે, એની સમગ્ર અસર વેપારી ઉપર ખૂબ પડવાની છે। કારણ કે આવું પાણી ગંદુ થાય, કંઈ પણ થશે તો જે માટલાઓ મળી જાય અને જી ઇકોનોમિક ઉપર આખા પોરબંદરના વેપાર ધંધા ઉપર પણ ખૂબ માઠી અસર પડે। એટલે અમે બધાએ સંપૂર્ણ આજે ટેકો આપી અને સ્વૈચ્છિક બંધ રાખેલ છે। આજે અમારી આ કેદારેશ્વર રોડ એટલે એમાં કાપડ, કટલેરી, અમારા બહેનોને લગતો આખો તમામ વેપારી એરિયા છે, એમાં આજે અમે સંપૂર્ણ બંધ પાડ્યો છે અને અમારા ગ્રાહકોને પણ ખૂબ તકલીફ પડી છે। છતાં પણ અમે એક આ સમસ્ત સમાજનો એટલે આ સમસ્ત પોરબંદર જિલ્લાનો પ્રશ્ન છે અને વેપાર ઉદ્યોગનો પ્રશ્ન આવે, ખાલી એક સમાજ ખારવા સમાજને કે નડશે કે એવું નથી, આ સમસ્ત પોરબંદરને અસર કરશે। એટલે અમે લોકોએ બધાએ સંપૂર્ણ ટેકો આપ્યો છે અને સંપૂર્ણ બંધ પાડ્યું છે। મારું નામ હાર્દિક પાબારી છે, બંગડી બજારમાં કાપડની દુકાન ધરાવું છું। આજે અમારો એક જ મુદ્દો છે કે આ જેતપુરનું જે પાણી આવે છે કેમિકલવાળું એ પોરબંદરમાં ન આવવું જોઈએ અને આના લીધે જ આજે ટોટલી અમારા સમગ્ર વેપારી ભાઈઓએ બંધ પાડીને એનું આંદોલન કર્યું છે અને આગળ પણ જો જરૂર પડશે તો અમે પૂરેપૂરો અમારો વેપારી ભાઈઓનો સપોર્ટ રહેશે। અને જો આ પાણી આવ્યું તો પોરબંદરમાં ચામડીના લગતા રોગો, પછી પીવાના પાણીની સમસ્યા થઈ જશે, તો વહેલી તકે આનો યોગ્ય નિકાલ આવે એવી અમારી અપેક્ષા છે। આજરોજ જે ખારવા સમાજ દ્વારા જેતપુરના જે પાણીના મુદ્દે સ્વૈચ્છિક બંધ રાખવાનું કીધું હતું, તેમાં તમામ વેપારી સંસ્થાઓ, વેપારી સુતારવાળા છે, કાપડ બજાર છે, બધાએ સ્વૈચ્છિક રીતે બંધ રાખ્યું છે। કોઈ જાતનું કોઈને ફોર્સ કરવામાં નથી આવ્યો, કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો કે કોઈને બળજબરીપૂર્વક બંધ કરવા નથી આવ્યા। આનો મતલબ એવો થાય છે કે સમગ્ર પોરબંદરને આનાથી તકલીફ છે, તો અમે બધા સાથે મળી વિનંતી કરીએ છીએ કે ભાઈ આનો સુખદ કોઈ ઉકેલ લઈ આવે એવી અમારી માંગ છે। આજે 26/12ના અમારી જ્યારે બેઠક થઈ હતી 22 તારીખના, ત્યારે અમે બધા દરિયાઈ પટ્ટીના મચ્છીમાર સાથે જોડાયેલા લોકોને અમે આહવાન કર્યું હતું કે આપ સૌ આપણે બંધ રાખી એમનું આવેદન દેવા જઈ ગામ અને એમની સાથે જોડાઈ અને લોકો પણ સાથે જોડાઈ અને એના બદલ જે પ્રતિસાદ મળ્યો છે ગામ બંધ કરવા માટેનો, તો એ બદલ હું તમામ સમાજો, સંસ્થાઓ અને લોકોનો, જનતાઓનો ને પોરબંદર પ્રેમીઓ બધા ભાઈઓને, જનતાઓને હું આભાર માનું છું કે ભાઈ આજે બંધનું આપણે જે સમર્થન તમે જોડાઈ અને આપ્યું સ્વૈચ્છિક, એના માટે ખૂબ ખૂબ આભાર આપ સૌનો। આગળની રણનીતિમાં આપણે એવું રહેશે કે ભાઈ દરેક સંસ્થાઓની સાથે અમારી મિટિંગો કરશું અને મિટિંગમાંથી જે કંઈ આપણે પ્રતિઘાત મળશે, એનો સૂચન મળશે, એ પ્રમાણે આગળની રણનીતિ અમે તૈયાર કરવામાં આવશે।